નિકિતા તારા નિકિતા ક્યાં ગયો બાપો? બાપુજી તો બારે ગયા. વાહ ઢોલિયા બોલિયા ઢાલો, સરપંચ આવે છે. આવો સરપંચ. આ ઉભો રહી જાઓ. ક્યાં ગયો ડો? બાપુજી બાયણે ગયા. કેમ એને ખબર નહોતી હું આવવાનું છું? ક્યાં તો મોકલાવ્યું હતું. નહીં ખબર હોય તો જ ને. વાંધો નહીં, હું હમણાં બોલાવી લઈશ. કંઈ કામ હતું બાપુનું? કાંઈ વાંધો નહીં, એનું તો મારે શું કામ હોય? જે ઘરમાં તારા જેવી રાણી હોય એ ઘરમાં ડોહાનું શું કામ હોય મારે? હે હું બાપુજીને બોલાવું? હા બોલાય તોય મને કાંઈ વાંધો નથી, અને ન બોલાય તો વધારે સારું. હા બોલાય એટલે પેલા એની હારે વાત કરી લો. વાત બાપુજી, બાપુજી. સરપંચ સાહેબ તમે આવો આવો, વહી આવો, આ બાજુ વહી આવો. આ તમારી જ વાત જોતા હતા. હો રામ રામ. રામ રામ. રામ રામ. કઈ બાજુ ડો? બાણે બેઠો છો. બાણે બેહવાનો સમય મળી જાય છે તને, પણ આ કાવડિયા લીધા છે એ દેવાનો વખત નથી મળતો. કા આ ઘર તો મારી પાસે ગીરવે પીડ્યું છે. હવે તારી પાસે આ 3 વીઘાનો જે ટુકડો પીડ્યો છે ને એ દઈ દે એટલે તારું દેણું સૂકવાય છે. પણ સરપંચ સાહેબ, તમે જો એ જમીન લઈ લો તો પછી અમે ખાવું ખાવાનું હું છે ને આ મેણા મારું છું ને એ ખાઈને તારું પેટ નથી ભરતું ડોહા? અરે સરપંચ સાહેબ, હું કામ આ ગધા માણાને હેરાન કરો છો તમે? ગોરડો માણા? હા આ હાવણીના ઠૂઠા જેવો તું થઈ ગયો છો. હે ખબર જ છે મને. એક કામ કર, તારું આ ખોરડું પાછું મળી જાય, તારી જમીન છે ને એની ઉપર એ નજર નહીં નાખું, પણ બદલામાં આ તારી ફૂલ જેવી દીકરી છે ને અને એક વખત મારા સીસમના ઢોલિયાનું ગાડલું બનાવવા દે. કારણ કે તું તો જાણે છે ને કે ફૂલડાને મચેડવામાં આ મહેન્દ્ર સરપંચને બહુ મજા આવે. સરપંચ સાહેબ, આવું બોલ હું કામ બોલો તો? એક બાપ સામે દીકરીનું તમે અપમાન કરો છો. હવે આ ગરીબ લોકો હોય ને એનું હું માન ને હું અપમાન, આ બધું છે ને ગરીબ લોકો આ ધરતી ઉપર જન્મ લે ને એ આ બધા ઝેરના ઘૂંટડા પીવા હાટું જ લે છે. એટલે તું આમનો રે. તને ખબર નથી ડોહા કે આખા ગામમાં આ તારી સોડી જેટલી સરપંચ સાહેબ, માફ કરો ને. હા પગે લાગુ છું. પૂરું તો થવા દે. આ તારી સોડી જેટલી રૂપાળી આખા ગામમાં કોઈ નથી. કદાચ તું મારા કરજામાં ન હોત ને તોય આને તો મારે લઈ જ જવાની હતી. અને હવે તો મને મોકો મળી ગયો છે. તું છે ને મારી મુઠ્ઠીમાં છો. એક કામ કર, એક જ દિવસનો સમય. તમારા પૈસા આપી દેવું પણ એવું નહીં બોલો તમે. હા પણ પૈસા દઈ જાજે, પણ એક દિવસનો વખત આપું છું. આવતીકાલે સૂરજ ભેળા પહેલા જો મારા રૂપિયા ન આવ્યા ને તો તારી આ સાહેબ તારી આ છોકરીને મારા ઢોલીએ લાવતા આ જગતની કોઈ તાકાત નહીં રોકી શકે. યાદ રાખજે. બા હા સાહેબ. સરપંચ તો પછી આમાં રાહ કોની જોવાનો? હાલો ઉભો રહો. કારણ કે તને ખબર છે ને મને મુદ્દલ કરતા વ્યાજ વાળું છે. વ્યાજ કાકે આપી દો. કારણ કે મારું નામ છે મહેન્દ્ર સરપંચ. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. બીજું આખા જગતમાં કોઈ નથી મારા માટે ખાસ.
આહા આહા ઓ હાચી વાત કરી હો સાહેબ. સાહેબ તમારું જે થાય એ આપી દેવું. તમે લાવો. મુદ્દલની ચિંતા ન કરતો. વ્યાજ ચૂકવવા માટે તો આ તારી ફૂલ જેવી દીકરી જ કાપી છે. સાહેબ થોડીક રહેમ કરો. હા, રહેમ જ છે. વ્યાજ નથી આપતા ને ત્યાં સુધી વ્યાજનું વ્યાજ તો વસૂલ કરવા દે. રામ રામ કરજે સૌથી પહેલા મારા કામ હો. આ વ્યાજ પકડી દેજો હો. બાપુ હે ભગવાન, આ કેવા દિવસો આવ્યા છે કે મારી નજરની સામે મારી દીકરીની શેરતી કરે અને એક બાપ તરીકે હું કાંઈ ન કરી શક્યો. અરે ધિક્કાર છે મારા જીવનને. હે ઈશ્વર, હું તને એટલી જ પ્રાર્થના કરું છું કે મને ખબર છે કે ગયા જન્મમાં જે માણસે સારા કર્મો કર્યા હોય ને એના ઘરે જ દીકરીનો જન્મ થાય છે. તે મને તો દીકરી તો આપી, પણ બસ આ દિવસો જોવા માટે જ આપી. અરે ઈશ્વર, તારે જો કોઈ પણ બાપને દીકરી આપી હોય ને તો દીકરીની રખેવાળી કરે ને એટલી હિંમત પણ આપ. હે મારા નાથ, હું તને વધારે તો નથી કહેતો, પણ મારી દીકરીની લાજ રાખજે મારા નાથ. મારી દીકરીને હિંમત આપજે. નિકો નિકો નિ બાપુ બાપુ મને બધી ખબર છે કે તમને અટાણે ઉપાધિ થાય. એ ઉપાધિ તમને પૈસાની નહીં પણ તમારી આ દીકરીની થઈ. પણ સાચું કહું બાપુ, જેમ તમને ઉપાધિ હે ને એમ મને છે. બાપુ આપણે ગમે એમ કરીને એના રૂપિયા દઈ દેવું, પણ એ હરામખોર મારા સુધી ન ભોગવો જોઈએ. બાપ એને ગામની કોઈ બેન દીકરીને નથી મૂકી. ભગવાને એના ઘરે લક્ષ્મી દીધી, એનો મતલબ એવો તો નથી કે એ કોઈની બેનું દીકરીની આબરૂ ન રાખે. હા, અમારું કેવું કામના બાપ કે જે કોકની દીકરીઓની હાયુતી બહેના હોય. હું કઈ પહેલી દીકરી તો નથી કે જેની ઉપર એને નજર બગાડી હોય. બાપુ જો એક દી આપણે એના રૂપિયા ન ભરી હકી ને તો મારા બાપ પાસે ઝેર ખરીદવાના તો રૂપિયા હશે ને, એ ઝેર લઈને મને પાઈ દેજો. પણ એના ભરોસે મને ન મૂકતા. બાપુ બાપુ તમારી એને વાત કરું. બાપુ 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 જેના કારણે મારા બાપનો જીવ ગયો.
મને ચિંતામાં જ બે મૂકીને વયો ગયો. હું આ તમારા જીવને એમને નેડે નહીં જવાનો. હું મરી જઈશ. હું તમારા વગર જીવીશ નહીં. પણ એની પહેલા હું એનો રસ્તો કરીને મરીશ. ત્યાં સુધી હું તમારી ટાટડી નહીં ઉપડવા દઉં. મહેન્દ્ર, ક્યાં તારો ધણી? બોલે ને. પણ બેન આવી રીતે કેમ વાત કરે છે? બોલે, પહેલા તારા ધણીને બોલે. મહેન્દ્ર, પણ બેન શાંત થા. સાંભળો, તારા લીધે મારા બાપનો જીવ ગયો. તારા લીધે મારા બાપનો જીવ ગયો. શાંત થઈ જા મારા વિયા. શું છે છે ભાઈ? તારી હિંમત કઈ રીતે થઈ સરપંચ સાહેબ નું કોલર પકડવાની? પત્તે તો હું આજીવન નહીં મૂકું. તારા કડાઈ તારો બાપ કર્યો છે. તને તારા પૈસાનું આટલું અભિમાન. પણ બેન મારી વાત સાંભળ. છે ભાઈ, આખું ગામ જાણે છે કે આ મનિન્દ્ર સરપંચ માટે પૈસો જ પરમેશ્વર છે. હા, તારો બાપ મરી ગયો પણ રૂપિયા દીધા વગર વસૂલ તારી પાસે કરે, યાદ રાખજે. વસૂલ? અરે હવે તો હું તને નહીં જીવવા દઉં. તારા ધણીએ મારી ઉપર નજર નાખી. મારા બાપને ધમકી મારીને ગયો કે હાય સુધીમાં રૂપિયા તો ના તારી દીકરીને. તારા દીકરીને મારા ભેગી હું તું કયો બાપા સાંભળે? મારી આગળ પાછળ કોઈ હતું? આ તો મારા બાપ સિવાય આ માણસે મારો બાપનો જીવ લઈ લીધો. તું મને મારી નાખી છે એમ? આખાય પંથકમાં કોઈ માએ છે ને હવા હેર હૂંટ ખાઈને જણ પેદા નથી કર્યો કે જે આ મહેન્દ્ર સરપંચ ઉપર આંગળી ઉપાડી. ઈ તારું અભિમાન તૂટશે. આજે તે આટલી બેનો દીકરીઓની હાયું લીધી છે ને, ઈ હાયું તને હવે 1 કલાક નહીં જીવવા દે. બસ થા બેન, બસ કર. તું કોને કહે છે? હા માણસ ક્યારે સુધરવાનું નામ નહીં લે. અરે તારા જેવા બાપ જે મરી ગયા છે ને એના જેવાના તો કેટલીને જીવ લીધા છે એને. તારે જીવવું હોય ને તો હા ગામ છોડીને કે દૂર જતી રહે, તો જ તું હા માણસથી ને બચી શકીશ. ક્યાં જાઉં? કોના ભરોસે હું જીવીશ? જેના ભરોસે જીવતી હતી એનો તો જીવ વયો ગયો. ઓય, અને તને સલાહ આપી ગામ મૂકવાની, પણ એક વાત યાદ રાખજે, જ્યાં સુધી મારા રૂપિયાનો હિસાબ મારી પાસે પૂરો નહીં થાય ને તારાથી, ત્યાં સુધી આ ગામ તો હું તારી ડેલીની બારે પગ નહીં મૂકી શકે. બેન હું કહું છું ને, તારા બાપનો જીવ તો હું પાછો નહીં લઈ આવી શકું, પણ મારી એક વાત માન, તું હા ગામ છોડીને ગમે ત્યાં દૂર જતી રહે. મારી બેન તારી પાસે હાથ જોડું છું. તું મારી ઘરવાળી છો, ભૂલી ન જાતી. હાવા લફંગાઓ ગરીબ નમાલાઓ સામે હાથ જોડીને મારી ઇજ્જતનો કસરો ન કરી. એ જ મારા ભાઈ ભમરાડા છે કે તમારી ઘરવાળી બની છું. અફસોસ થાય છે મારી પોતાની જાત ઉપર. તો યાદ રાખ, આ તને યાદ હોવું જોઈએ કે તું આજે સીસમના ઢોલીએ મખમલના ગાદલા ઉપર આના જે રેશમી હાડીઓ પહેરે છે ને, આ ઈ જ રૂપિયાથી આવેલું છે. મારે કઈ જાડવા નથી તે ખંખેરીને તને પહેરાવું. હો, આ એચો આરામ સુખ સાહેબી આ બધું ઈ રૂપિયાથી જ આવ્યું છે, ભૂલી ન જાતી. હો, તું અહીંથી ને જા તું અહીંથી. એ આવું છું. તારા બાપની ઠાઠડી ઉઠે ને એ પહેલા વ્યાજ વસૂલ કરવા. બસ કરો હવે, તમે કેટલાકના જીવ લેવો. આની પાછળ એનો એકનો એક એનો બાપ હતો, તમે એનોય જીવ લઈ લીધો અને નોધારી બનાવી દીધી. માણસનો વખત આવે ને એટલે ઉપર જાતા કોઈ રોકી નથી શકતું. તું જાણે છે પૈસો જ મારો પરમેશ્વર છે અને હું પૈસાનો દાસ, હું કોઈનો જીવ નથી લેતો. હો, બસ કરો. આ પાપના પોટલા ક્યાં સુધી માથે બાંધી રાખશો? હવે તો સુધરી જાઓ મહેરબાની કરીને.
તમારી પાસે હાથ જોડું છું હવે. શેઠાણી, ઈ સોડીનો બાપ સરપંચ પાસે પૈસા લેવા આવ્યો હતો. સરપંચ દેવા નહોતા ગયા. અને તું ઈ બે કોડીની સોડી હાટું મારી સામે ઊંચા અવાજે બોલી એમ? તારી હિંમત કેવી રીતે થઈ? તારી જગ્યા રહોડામાં છે અને મારા સીસમના ઢોલીએ. બાકી એનાથી વધારે કાંઈ નહીં. હાલ. ભગવાન, હવે હું શું કરું? મારો આધાર તો તે લઈ લીધો. મારા બાપને જેના ભરોસે હું જીવતી હતી, મારો બાપ એની દીકરીની પીડામાં ને પીડામાં વયો ગયો. ભગવાન, તારા માટે તો અંધાઈ હરકાય રે, તો પછી અમારા જેવા ગરીબનું નસીબ આવું કામ લખતો હોય કે અમારી પાસે પૈસો નહીં તો અમારી આબરૂ નહીં, અમારી જિંદગી નહીં. આજ મારો બાપ પૈસા નો ભરી આવી ગયો એટલે એ મારી આબરૂની બીકમાં વયો ગયો ને. પણ જેના કારણે મારા બાપનો જીવ ગયો ને, એ આ દુનિયામાં સુખેથી નહીં રહી. હું કે છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પણ જે દિવસે તું આ મલક મૂકીને ઓલા મલકમાં જઈશ ને, એ દિવસે તારા એક એક પાપનો હિસાબ ઈ પરમેશ્વર કરશે. તારા કારણે જેટલા એ જીવ દીધો છે, જેટલાના નિહાકાતીએ લીધા છે, જેટલી મહેનતી કરીને તે રક્ત આવી છે, ઈ એક એક નો હિસાબ તારી પાસે ઓલો પરમેશ્વર લે. તેથી તને ખબર પડશે કે જી પૈસાને તું પરમેશ્વર માનીને આજ સુધી બધાની જિંદગી હારે રમતો આવ્યો ને, એ પૈસો ક્યાંય કામ નથી આવતો. પણ મારો બાપ તો વયો ગયો ને. બાપ તને કહીને આવી હતી કે જ્યાં સુધી હું એનો હિસાબ ન કરું ને ત્યાં સુધી તારી ઠાઠડી નહીં ઉઠવા દો. પણ એ જ મને લાગે કે આપણા બાપ દીકરીની ટાટડી આઈને ઉઠશે. મારે જીવવું નથી, મારે નથી જીવવું. બેટા, આમ ક્યાં ગઈ હતી તું? બા, આપણે હરપંચને પૈસા નથી ચૂકવવાના, તે કામ ગોતવા ગઈ હતી. હા, હું પણ કામ ગોતવા જ ગઈ હતી. એટલે તને ક્યાંય કામ મળ્યું? હા બા, તમને મળ્યું કે કામ? મને તો ઓલા નાગજીભાઈ ને એમને ઘરે ગઈ હતી. એ લોકો વસ્તારી માણસ રહ્યા ને, મેં કહું ઠામા મુટકવાના મળી જાય ને અને કાંઈક કપડાં બપડા ધોવાના મળી જાય ને તો થોડા ઘણા પૈસા આવી જાય ને તો સારું. એટલે પણ એ લોકો શું કે માજી તમારથી ન થાય આ કામ કે. એટલે શું કરું, અપાસી વળી મેં કે આમ ક્યાંક ગોતી આવું કંઈક કામ બામ. તારું શું થયું? બા, મને તો ક્યાંય કામ મળ્યું નથી, પણ ઓલા મંજુબેન નહીં, હા હા, એને કીધું છે હું કાંઈક કરી શીખીએ. મંજુએ કીધું? હા, જો ન્યા કામ મળી જાય ને બા, તો આપણે હરપંચના પૈસા હરવે હરવે કરીને બધાય ચૂકવી દેવું. અરે બેટા, મંજુ તો બહુ સારી છે. હા, બધાને કામ આપે ને ઉપરથી પૈસા આપે એવી છે. હા, હાર હાર ભગવાન કરે. અને જો તને કામ મળી જાય ને બટા, તો થોડું ઘણું તો આપણે સુખ તે કરી દઈએ ને. બીજું તો આપણી પાસે શું છે? આ ખોટું પહેરી પહેરીને હલારીએ છે. હાસુય નથી આપણી પાસે. ભૂખા રહી લેવું બા, આપણે ભૂખા રહી લેવું, પણ હરપંચને પૈસા ચૂકવી દેવું. અરે બેટા, ભૂખ્યાની વાત તો જવા દે, પણ તું ત્યાં જાય છે ને તો મારો જીવ કરીએ કપાય છે બેટા. બસ બા, મારી દીકરીને પરણાવવા જીવડી
આજે કોકના ઘરે બેટા કાંઈ નહીં, ઉપરવાળો બેઠો છે, હિંમત નહીં હારીએ, કાંઈક કરીને આપણે એના પૈસા સુખતે કરી દઈશું હો બેટા. હા, મારી દીકરી ફૂલ જેવી ભગવાને દીકરી દીધી છે, પણ હું કાંઈ કરી શકતી નથી. તારા બાપાને ગયા પછી તો હું હાવ હિંમત હારી ગઈ છું બેટા. શું કરું, તને હારે વળાવા જેવી છે પણ આ ગામમાં સાચું કહું બા, ન્યા જાતા મારું કાળજું કપાય છે. મને ન્યા જવું નથી ગમતું ઘડી ઘડી. બા, આપણે કામ મળે ને તો આપણે રાત ને દી કામ કરશું, હા બેટા, પણ એના પૈસા ચૂકવી દેવું. હું એ જ કરું છું. મારી હિંમત હાલે કે ન હાલે, આપણે કામ કરતા રહીશું બેટા. આને તો કામે કામ મળી જશે. હાલો બા, હાલો. ક્યાં ગઈ ડોહી? નથી, બહાર ગયા છે. ક્યાં? કીધું તો ખરી તમને બહાર ગયા છે, અને તમને ખબર જ હશે એટલે જ તમે આવ્યા છો. બા નું હોય ને ત્યારે જ તમે આવો. ના ના, એવું કાંઈ નથી, પણ આ તો તારી માં નો હોય ને ત્યારે મને તારી સાથે વાત કરવાની છે ને થોડીક મજા આવે. તો હું કહું, હવે પૈસાનો કાંઈ મેળ પડશે? તમને ખબર જ છે કે અમારી પાસે પૈસા નથી. પૈસા નથી તો પછી વ્યાજ ચૂકવવા માટે તૈયાર થઈ જાઓ. હા, તમને બીજું આવડે છે શું? તમે ઈ જ તો કરો છો. તું પણ સારી રીતે જાણે છે કે વ્યાજ ચૂકવવા માટે મારી ઘરે સીસમનો ઢોલિયો તો છે, પણ એની ઉપર હું ગાડલું નથી રાખતો. તમે છે ને બા આવે ને ત્યારે આવજો, અત્યારે વૈયા જાઓ. જો તારી માં છે ને એ હવે ઉંમર લાયક થઈ ગઈ, એટલે એ વ્યાજ ન ચૂકવી શકે ને. વ્યાજ ચૂકવવાનું કામ તારું. કીધું ને અમે આપી દેશું, પણ ટાઈમ લાગશે. ટાઈમ લાગશે તો સાંભળ, ફક્ત 3 દિવસ. 3 દિવસનો સમય આપું છું. 3 દિવસની અંદર જો વ્યાજ ન ચૂકવ્યું ને તો મારા સીસમના ઢોલિયા ઉપર હું ગાદલું નથી રાખતો, કારણ કે તું છો જ ગાદલા જેવી. મારે ગાદલાની તો જરૂર પડશે નહીં. હે 3 દિવસમાં કાંઈ ન થાય. 3 દિવસમાં વ્યાજ તો ચૂકવી શકીશ ને? હે તમે છે ને બા આરે જ વાત કરી લેજો અને બાને કહી દેજો બધું. જો મેં કહ્યું ને કે તારી બા છે ને વ્યાજ નહીં ચૂકવી શકે, એ કામ તારું છે. આગળ પણ ચૂકવ્યું જ છે ને તો ફરી એકવાર ચૂકવી દેજે. અને આમ પણ તું જાણે છે ને કે મારી આદત કેવી છે. આ રોજ રોજ હું અલગ અલગ પ્રકારના પકવાન ન ખાવ ને તો મારો સીસમનો ઢોલિયો છે ને મારાથી રીસાઈ જાય. મને એમ કહે કે સરપંચ સાહેબ તમે મને અલગ અલગ જમવાનું આપતા નથી, એવું કે બિચારું. એટલે કહું છું, હા 3 દિવસની અંદર તૈયાર રહેજે. અને આમ જો કપડાં હું મોકલાવી દઈશ, સોળે શણગાર સજીને આવજે. હે જમીનદાર, અત્યારે ઉપાડવાની? હવે અત્યારે તને ખબર છે ને કે આખા ગામમાં આપણી પાસે ઘણી જગ્યાએ જવાનું છે, વ્યાજ વસૂલ કરવાનું છે, અને આમે 3 દિવસ સુધી આપણી પાસે ટાઈમ જ ક્યાં છે. આ તારા વાળ છે ને તારા ગાલ પર આવી. સરપંચ, હવે તમે તમારી હદ વટાવો છો. સાહેબ બોલ સાહેબ. તારી એટલી ઓકાત નથી કે તું મારી સામે ઊંચા અવાજે વાત કરી શકે. તારો બાપ તો મરી ગયો મારા પૈસા ચૂકવ્યા વગર. હવે આ બધું છે ને તારે ને તારી માએ ભોગવવાનું છે. યાદ રાખજે આ વાત. ફક્ત 3 દિવસ. ચાલ. હું મહારાણી, હું કરોસ? કઈ નહીં, કપડા સકેલું. કેમ આજ મોડું થઈ ગયું? બહાર ગયા હતા? હા, બહાર તો મારે રોજ જવાનું જ હોય. તું જાણે જ છો ને, વ્યાજ વસૂલ કરવું એ જ તો મારું કામ છે.
કે આ બાપ દાદાએ જે ગામમાં બધાને ફાળવ્યા છે રૂપિયા, ભેગા તો કરવા જો હે ને, નકર આપણે નાઈ નાખશું. હું તમને શું કહું કે આ વ્યાજનું જે કરીએ છે એ મૂકી દ્યો ને. હવે જો વ્યાજનો ધંધો મૂકી દે ને તો પછી જે મારી આ ધાક છે ને ગામમાં એ વહી જાય. એવું ના હોય. હા, વ્યાજના રૂપિયા હારા નહીં. હા, કહેવત છે ને આપણા ગલઢા એમને એમ કહેતા કે આ વ્યાજનો રૂપિયો છે ને ક્યારેય ન ખપે. હવે એ બીજાના ગરઢા કહેતા હશે, બાકી મારા ગરઢા તો પહેલેથી આવી જ રીતે જીવતા આવ્યા છે. ગામમાં રૂપિયા ધિરાણ કરે અને એનું વ્યાજ આવે, તમે આખી જિંદગી બેઠા બેઠા ખાય. હું વ્યાજનું એટલે બંધ કરવાનું કહું કે વ્યાજે મારા રૂપિયા ક્યારે લેતા હોય કે જ્યારે એને જીવનમાં જરૂરિયાત હોય અને ન છૂટકે એને પૈસાની જરૂર હોય એટલે વ્યાજે લેતા હોય ને. એ પણ બિચારા ગરીબ લોકો જ હોય છે અને એની આપણે ખોટે ખોટી હાયું લેવી ને. હાય, આ ગરીબ હોય ને ગરીબ, એનું ભગવાન નથી સાંભળતો તો પછી એની આપેલી હાય ક્યાંથી લાગવાની? હે, આ વાત હું સારી રીતે જાણું છું કે આ રૂપિયાવાળા હોય ને ત્યાં જ લક્ષ્મી આવે અને ભગવાન એની ભેળો હોય. નકર તો તું જો ને આ મંદિરોમાં ગરીબ બધાય કીડો મકોડાની જેમ લાઈનમાં ઊભા હોય અને રૂપિયાવાળા આમ રૂપિયાના બંડલ ફેંકે ને એટલે સીધા ભગવાનની સામે ઊભા રાખી દે અને કલાક અડધો કલાક આખી આખી આરતી કરવા મળે. શું કામ ખબર? કારણ કે ભગવાન એ જાણે છે કે આ પૈસાવાળો છે ને તો જ અમારું મંદિર છે, ગરીબોથી નહીં. બધી વાત સાચી છે. આ મંદિરમાં કાંઈ કરવાની જરૂર નથી. આપણે માનીએ ને તો ભગવાન તો આપણા હૃદયમાં જ છે. મારી વાત માનું ને તો સારી વાત છે. હજી સમય છે આપણી પાસે. આ બધું મૂકીને એક શાંતિની જિંદગી જીવો તમે. હા, સમય જ નથી મારી પાસે. આજે વ્યાજ વસૂલ કરાવવા માટે એક આવવાનું છે, તો તને ખબર છે ને તમારે શું શું જોઈએ, એટલે બધું તૈયાર કરી રાખજો. કોણ આવવાનું છે? મારી ડોહીની છોકરી ગાડલું, સીસમના ઢોલિયા ઉપર ગાડલું નહીં નાખતી આજે, કારણ કે એ પોતે જ ગાડલા જેવી છે. મારે ગાડલાની જરૂર નહીં પડે આજે. હો, કોણ આવવાનું છે? કોનું કીધું? ડોહીની છોકરી કુસુમ ડોહી. દીકરી તારા? એ નામ મારે કોઈ નિસ્બત નથી. હો, નામ સાથે કોઈ નિસ્બત નથી. મારે તો મારા વ્યાજ વસૂલ યારે મતલબ મારી છે. વાત સાંભળો. આપણે દીકરીઓ હારે આવું ના કરે. એ આપણા ગામની બેન દીકરીઓ કહેવાય. તમારે તે એનું ધ્યાન રાખવાનું હોય. તમે આ ગામના સરપંચ છો. હવે સરપંચ બની ગયા એટલે એનો પાવર દેખાડવો જરૂરી છે. હું તો એમ કહું છું કે આ ગામની સેવા ચાકરી કરો અને બેનું દીકરીઓનું ધ્યાન રાખો. તમે શું કામે આવા ધંધા કરો છો? છોડી દો આ બધું. કાલે સવારે આપણે ત્યાં સંતાન થશે તો કોને ખબર દીકરો આવશે કે દીકરી. કદાચ દીકરી આવી તો એની સાથે આવું થશે. મોઢું સંભાળીને વાત કર. જો આપણા ઘરે સંતાન આવ્યું અને જો દીકરો થયો ને તો મારા જેમ હાવજ થાય, અને જો દીકરી આવી ને તો આખા પંથકમાં કોઈની માં એવો જણ પેદા નહીં કરે જે મારી દીકરી સામું નજર નાખી શકે. હો, જો કર્મનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે, આ જ જન્મમાં ચૂકવવું પડે છે. તમે એટલો તો વિચાર કરો. છોડી દો. એ લોકો પૈસા આપી દેશે, એની ત્રેવડ થશે ત્યારે, પણ એની છોકરી સાથે અન્યાય ના કરો તમે. તેવડ થશે ત્યારે પૈસા આપી દે છે એટલે તો છોડી દઉં છું. ખાલી વ્યાજ વસૂલ કરું છું. તને ખબર છે ને, વ્યાજ વસૂલ કરવા માટે મારે જે કંઈ કરવું પડે ને એ હંધુય કરું છું. તું જા, એમાં એની દીકરીનું શું વાક? તૈયારી કર. આ બાપના કરેલા સંતાનોએ જ ભોગવવા પડે. આ જ ન્યાય છે. હા, જાઓ તૈયારી કરો. કોઈ વસ્તુની કમી ન રહેવી જોઈએ. અને હા, કીધું એ ઢોલિયા ઉપર ગાડલું નહીં નાખતી, કારણ કે એ પોતે જ ગાડલા જેવી છે. જા, હાલ ઊભી થા, જા. બા. હા બોલ ને બેટા.
ઓલા સરપંચ સાહેબ પાછા આવ્યા હતા. સરપંચ પાછો આવ્યો તો અહીં? હા, કા? અત્યારે તો મેં જેમ તેમ કરીને પાછો જવા દીધો. એને 3 દિવસનો ટાઈમ આપ્યો છે આપને. એ મો પણ કેવો માણસ છે, કાંઈ સમજાતું નથી. વારે ઘડી અહીંયા આગળ ઘૂસી આવે છે. એક તારા બાપાએ પૈસા હું લીધા કે આપણું ઘર ખોદી નાખ્યું હું આએ. હવે કંઈક તો કરવું પડશે ને બા આપણે. અરે બેટા હું કરશું? આપણી પાસે હોય ને તો હમણાં કહું તો આપી દઉં અને હું આનું મોઢું કારું કરું. પણ ભાઈ આપણે તો ખબર છે ને તને કે દાડીએ જઈને આપણે આપણું પેટ ભરીએ છે. શું કરવાનું હવે બોલ? એમાં તો બા આપણું કાંઈ નહીં થાય. અને તમને ખબર તો છે ને એ કેટલી વાર મને લઈ ગયો. હા મને ખબર છે બેટા. એ નીચ કેવો પાપી નીકળ્યો છે, ગામની છોકરીઓને આમ જ હૈડેડ કરે છે. અને તને મારે શું કેવું બેટા, આપણે આ ગામમાં ઇજ્જત નથી રહી. બાઈ 3 દિવસનો, ખાલી 3 દિવસનો ટાઈમ દઈને ગયો છે. 3 દિવસમાં આપણે શું કરી લેશું? આપણે ક્યાંથી પૈસા કાઢશું? તારા બાપા માંદા હતા ને એટલે આ પૈસા લીધા હતા. આમાં તારા બાપા અહીં રહ્યા નથી અને આ કરજો માથે મૂકીને વયા ગયા. કરજો માથે મૂકીને વયા તો ગયા, પણ અમારે જિંદગી જીવવાની આ હું અહીં અઘરી કરી નાખી છે. શું કરું બેટા? મને તો એમ થાય છે કે હવે આ ઘરમાં રહેવું જ નથી, આ ગામમાં જ નથી રહેવું. ગમે તે થાય બા, હું હવે સરપંચના ઘરે નહીં જાઉં. હવે હું એની ઘરે નહીં જાઉં બા. બેટા મને પણ એમ થાય છે કે તને તું ત્યાં જાય છે ને થાય મારું જીવ કરીએ કપાય છે કે મારી દીકરીને આ ભોગવવું પડે છે. હા બા, ઈ સરપંચ રહ્યો ને ઈ માણસ નથી, ઈ તો રાક્ષસ છે, રાક્ષસ. બેટા મને ખબર છે આ ગામમાં જુવાન દીકરીઓને જીવા જેવી નથી રવા દીધી આ મુઆએ. પણ શું કરવું, કાંઈ હુસતું નથી. મારા મગજમાં કાંઈ આવતું નથી કે આના પૈસા કેમ ચૂકવવા. અને જો પૈસા ચૂકવી દઈશું ને તો આ નરાધમ આપણો પીસો છોડવાનો નથી. ઈ રાક્ષસે કોઈને નથી મૂક્યા બા, ગામની કોઈ દીકરીને નથી મૂકી એને. મને ખબર છે બેટા, મને ખબર છે, પણ હવે તો ઉપરવાળાના હાથમાં છે બધું. આ નીચુઆના પાપીનો મારી દીકરીના પેટમાં. સરપંચ સાહેબ, સરપંચ સાહેબ ક્યાં છે? ક્યાં છે સરપંચ સાહેબ? શું થયું બેન? હૈયા કેમ રડે છે? સાંભળો છો? એ સાંભળો. બોલો. હવે હા, આંખમાં સોધાર આહુડે આવી અને તું મારું વ્યાજ કેવી રીતે વસૂલ કરી શકીશ? આ છે ને રોતલ મોઢા મને પસંદ નથી, તને ખબર છે ને? બેન કેમ રડે છે? તારી આંખમાં આંસુ શું થયું? હા બોલ બેન, શું થયું? હા બોલ બોલ, શું દુઃખ? આટલી મોઢામાંથી મારા પેટમાં તો મારું છોકરું છે. કીધું તારા પેટમાં મારું બાળક છે. હવે તારું 2 વાર હક પણ થઈને તૂટી ગયું, એ આખું ગામ જાણે છે. તો તું એની આરે મોઢું કાળું કરી આવ્યો અને નામ મહેન્દ્ર સરપંચ નું, કારણ કે હું આ ગામનો ઈમાનદાર, વફાદાર અને મોટો માણસ છું, એટલે નામ આપીશ એટલે શું લાગે તને? માની લઈશ હું એમ? અરે તમારા જેવા ગરીબોને છે ને આવું જ આવડે છે, કાળા મોઢા ગામમાં કરે અને નામ મારા જેવા મોટા માણસને આપે. એટલે અમારી બદનામી થવાના ડરથી અમે તમારા લેણા માફ કરી દઈ. કા પણ એક વાત યાદ રાખજે, તને મેં આજે છે ને વ્યાજ વસૂલ કરવા બોલાવી હતી. રોતલ મોઢું તો હાલશે જ નહીં.
સાચું કહે છે ને, સ્વીકાર કરી લેજો આ સાચી વાત હોય તો. એને એય! એને ન્યાય આપો. ગામમાં ખાડું જાય ને, ખાડું ભેહુંની ધણ, એમાં એક પાડો હોય. આખાય ગામની ભેંસ્યું ઈ ધણમાં હોય. તેનો મતલબ એમ નથી કે ઈ પાડો બધાય વાસરડાને ઘરે લઈ જાય. હા, સમજી લેજે આ વાત. મારી 2 વખત સગાઈ તૂટી ગઈ છે, તમે કાંઈક તો વિચારો સરપંચ. હવે અમારા છોકરાનું કોણ? તમને તો ખબર જ છે, હું ને મારા બા બે એકલા જ છીએ. ત્રણ થઈ જાઓ અને તારા ભાગ એવા નબળા કે તારે હક પણ તૂટી ગયું. એમાં હું શું કરું? આ કરમના લેખા જોખા છે બધાય. નો તારો બાપ મારી પાસેથી પૈસા માંગત, હે, અને નો આ બધું તમારે વેઠવું પડત. જો આ દીકરીના હકમાં હાસુડ આવે છે, તમે જરાક તો વિચાર કરો. કંઈક તો રસ્તો હશે ને એના માટે. એના માટે એક જ રસ્તો છે. આપણા ગામના પાદરે એક અવાવરું કૂવો છે, ઈ બુરી ગયો. અને આ છોકરી તો કોઈ દિશામાંથી મને લાગતી નથી. આખી હાવજ ધરાય એવી બાઈ છે, હે. એટલે જ તો હું તને કહેતો હતો કે ઢોલિયા ઉપર શું કરું તમે જ કયો, મારા છોકરાનું કોણ? આવું કૂવામાં પડવાની વાત કરો. હવે આ એક જીવ નથી, એના પેટમાં બાળક છે. એ તો દુનિયામાં આવતા વેત એને ગુમાવી દેવાનું. આજે આ એક આવી, કાલ ગામમાંથી હજી 2-3 શહેર આવશે. તો તને શું લાગે છે અહીંયા મેં કઈ ધર્મશાળા ખોલી રાખી છે? જા કૂવો બુરજે. હું ક્યાં જાઉં? તમે જ કયો, હું ક્યાં જાઉં? એનું ક્યાં જાઉં? તું રણમાં ભગવાન કોઈનો કોઈ રસ્તો- તમે સમજો છો ને, હું એમ કેવી રીતે કઈ કરી શકું? તમે સમજો છો ને? તમે અત્યારે તું ઘરે જા, હું એમને સમજાવીશ ને. જો ભગવાન કોઈનો કોઈ માર્ગ તો ઉજાડશે ને. ભગવાન છે ભગવાન. જો બેન, અત્યારે તારું અને તારા બાળકનું ધ્યાન રાખજે. જા અત્યારે. તમે કઈક કરજો, મારી પાસે બીજો કઈ રસ્તો નથી. કોઈ વાતે સમજતા નથી. કેટલી દીકરીઓની જિંદગી બરબાદ કરશે, કેટલાની હાયો લેશે. એ કુદરત એને કંઈક તો સારા સંસ્કાર આપ મારા પતિને, કે સુધરી જાય. હે ભગવાન, હવે હું શું કરું? હવે મારી પાસે કોઈ રસ્તો નથી ભગવાન. મને સરપંચે બતાવ્યો ને. હવે મારે ઈ જ કરવું પડશે મારે. પણ મારી હાય લાગશે ઈ રાક્ષસને, ઈ નાલાયકને મારી હાય લાગશે. એને મારા એવા નિહાકા લાગશે ને, હું તો અત્યારે મરી જ જઈશ. હા, એને મને જે કીધું ને એ હું તો હવે કરી જ નાખીશ. પણ એનું ક્યાંય સારું નહીં થાય. હવે છે ને, હવે એના દિવસો બહુ બાકી નથી રહ્યા ભગવાન. એનું ક્યાંય સારું નહીં થાય એનું. એ બા, કોનું કામ છે તમારે? મારે સરપંચ સરપંચ સાહેબ ઘરે નથી. ઘરે નથી તો એમના ઘરવાળા તો હશે જ ને. કોઈ ઘરે નથી, બધા બહાર ગયા. હું એક જ છું. હું વાત કરો છો? હા, મારે સરપંચ સાહેબને મળવું છે. પણ સરપંચ સાહેબ જ નથી તો કોને મળજો તમે? મને મળી લો ને. શું કામ છે તમારે? કયો મને, કયો, હું કહી દઈશ સાહેબને. તમને કહેવા જેવું નથી. હા, હું તો આ 24 કલાક એની ભેગો છું. તમે 24 કલાક ભલે ને એની ભેળા હોય. હા, તો મને કહી દો, હું એને કહી દઈ. ના, તો હું આજે સરપંચ સાહેબને મળવા આવીશ ને હું એને મળીને જ રહીશ.
અરે માં, હું તમને એમ કહું છું કે સરપંચ સાહેબ ઘેરે નથી અને ઘેરે કોઈ નથી, હું એકલો છું. એમના ઘરવાળા તો હોય ને ભાઈ. હો, તમે તો પણ બહુ કરી હો. તમે આ જીત લઈને જ આવ્યા છો કે મારે સરપંચને જ મળવું છે એમ? સરપંચ ના હોય તો કાંઈ નહીં, હા હું એમના ઘરવાળાને મળવા માંગુ છું. હા, એના ઘરવાળા નથી કોઈ. તો હું જઈને અંદર તપાસ. તો માડી તમે મને જવા દ્યો, મારે અંદર જવું છે ને એમને મળવું છે. હા, પણ તમારે એને મળવું છે ને તો તમે કાલ આવજો. અત્યારે કોઈ નથી, કાલ આવજો એટલે હું તમને મળાવી. સમજ્યા તમે? અને તમારે જે કાંઈ હોય ને એ મન કયો નહીં, તમે તારે હું એને કહી દઈ. તમે શું કહેવાના હતા? તમારે જે પ્રશ્ન હોય એ મને કયો. તમે કાંઈ કરવાના નથી, મારે એમને મળવું છે. હે, બહુ કરી. મારે અંદર જવું છે. હાલો, મને લઈ જાઓ. જેઠાણી, આ તમને મળવા આવ્યા છે. હા બા, બેસો. જય શ્રી કૃષ્ણ. અહીંયા ઉતરી. આવી છે? નહીં નહીં, હા બેસો બેસો. કેમ બા? એક વાત આવી છું. પેલા તો તમે રોવાનું બંધ કરો. શું તકલીફ છે તમને? મારી દીકરી આપઘાત કરી લીધો. મારી દીકરી બેજી હોતી હતી. તમારી દીકરી તો પેલી ધારા જે તમને મળવા આવી હતી અને એ કહેવા આવી હતી કે આ જે કઈ બચ્ચું છે એના પેટમાં એ સરપંચનું છે એમ કહેવા આવી હતી. મને ખબર છે બા, ત્યારે હું હાજર હતી. પણ તારાને તો મેં સમજાવીને મોકલી હતી. મેં એને ઘણી સમજાવી હતી અને સમજાવ્યા પછી દીકરીએ આપઘાત કરી લીધો. બેન, અમે ગરીબ માણસ છીએ, તમે એને સમજાવીએ છે કે આ બાળક તું તારી રીતે ઉછેરીને મોટું કરજે. પણ બેન, અમારા ગામમાં કઈ ઇજ્જત નથી કે અમને કોઈ હંગરે. બેન, મારી દીકરી જાય તો ક્યાં જાય? અમે ગરીબ માણસ કેવી રીતે આ બધું બા, સહન કરી શકીએ? હું તમારી વાત બધી સમજુ છું. દુઃખ તો આ વાત તમારી સાંભળીને દુઃખ તો મને ઘણું થાય છે. પણ બા, મને માફ કરજો. હું કાંઈ કરી શકું એમ નથી આમાં. જેઠાણી, આ દીકરીએ કૂવો ભૂયો એની કરતા જિંદગી જીવી લીધી હોત તો એને શું વાંધો હતો? જિંદગી જીવાય ને, આમ કૂવો થોડો પડી જાય. તમે તો ના બોલો ને, એમ જ ભલાઈ છે. બા, હવે જે થવાનું હતું એ હંતુય થઈ ગયું. હવે તો તમારે હિંમત રાખીને જિંદગી તો જીવવી પડશે ને. હા, જિંદગી તો જીવી પડશે. પણ નાના મોઢે એક વાત કહું તો મને માફ કરી દેજો. હાથ જોડોમાં મારી માં સમાન છો તમે. બોલો તમારે જે કહેવાનું હોય. મારે કેવું તો ન જોઈએ, પણ તમે એના પત્ની છો, તમે એના ઘરવાળા છો. બધો આધાર તમારી પર છે. તમારા ધણીને સુધારવું, કેમ રાખવું, એને કેવી રીતે પાછો વાળવો, એ તમારા હાથની વાત છે. આજે મારી દીકરીએ કૂવો પૂર્યો, કાલે ગામની બીજી દીકરી પણ કૂવો પૂરશે. આ બધું કેટલા દી હાલશે? ગામમાં કોઈ છોકરી એવી નથી રહી કે જે બિચારી પોતાનું મોઢું આ ગામમાં દેખાડી શકે. તમારે એને કંઈક સમજાવવું જોઈએ ને તમારે કાંઈક એવા પગલાં લેવા જોઈએ જેથી કરીને સરપંચ પાછા વળી જાય. બેન, મને માફ કરજો. હું ગરીબ છું, અમારી ગામમાં કોઈ ઇજ્જત નથી, છતાં નાના મોઢે આ વાત કરી છે મેં તમને. વાહ, રડો નહીં. હા, અત્યારે તમે શાંતિથી ને ઘરે જાઓ. હું સરપંચજીને વાત કરીશ. વાત કરવા કરતા એને આ રસ્તેથી પાછા વાળવા જરૂરી છે બેન. હજી ગામમાં ઘણી એવી દીકરીઓ છે જે બહાર નથી નીકળી શકતી. મારી જો
તમે અત્યારે ઘરે જાઓ. ક્યાં છે તમારા સરપંચ સાહેબ? તો શેઠાણી, તમને તો ખબર છે એ ગામના સરપંચ છે અને એની ઉટક બેઠક તો બધા મોટા માણસો હોય છે. તું તો એનો મોટો ચમચો છે ને. હા, તને તો ખબર જ હોય ને આ તમારા સરપંચ સાહેબ ક્યાં જાય છે, શું કરે છે, કોની હારે બેઠક ઉઠક છે, હંતી એ ખબર હશે તને. તારા સરપંચ સાહેબે જ ના પાડી હશે કે શેઠાણીને કંઈ કહેવાનું નહીં. હા, હવે શેઠાણી તમારી વાત તો બરોબર છે, તો હવે એ મને નોકરીએ રાખ્યો છે. જે હોય એ કાન ખોલીને મારી વાત સાંભળ. તારો સરપંચ સાહેબ જ્યાં હોય ને ત્યાંથી એને અહીંયા હાજર કર. જા, બોલાય આવ. હા. ઊભો થા. જા હા. જા, તું કીધું ને એક વખત. સારું થયું આવી ગયું તો લે ચા પાણી મૂકજે અમારા માટે. ચા પાણી પછી મૂકીશ, પણ તમારે હવે સુધરવાનું નામ લેવું છે કે નથી લેવું? હવે તું મારી ધર્મપત્ની છો એટલે તારે છે ને મને સહકાર દેવાનો હોય, સલાહ નહીં. એટલે સુધરવાનું કે નહીં સુધરવાનું આ બધું છે ને તારે બોલવાની કોઈ જરૂર નથી હો. સહકારની જરૂર નથી તમારે, તમારે સલાહની જ જરૂર છે. એટલે જ સલાહ આપું છું હા કે હવે સુધરી જાઓ ને તો સારી વાત છે. સલાહ તો મને મારા બાપ દાદા દઈને ગયા ને એ સલાહ ઉપર જ તે હું અનુસરું છું, એટલે મારે બીજા કોઈની સલાહની જરૂર નથી. હા, જો સાંભળો, કુસુમબા આવ્યા હતા, સોધા રાસોરીએ બેસાડા રડતા તમારી પાસે હાથ જોડતા હતા. મને કે તારા ધણીને સમજાવ, હા મારી દીકરીએ આપઘાત કરી લીધો, હા બે જેવી દીકરીનો તમે જીવ લઈ લીધો. હું કીધું તે આ ડોહીની છોકરીએ મેં કીધું એમ કરી નાખ્યો, કૂવો બોલી દીધો. હવે હું વ્યાજ કોની પાસે વસૂલ કરાય? આ ઓલી તો ડોહી થઈ ગઈ. લ્યો મારા રૂપિયા ડૂબ્યા. હજી વ્યાજની પડી છે. ઓલી પીસાડી દીકરીનો જીવ ગયો એનો વિચાર નથી થતો. એની માં નોંધારી થઈ ગઈ છે એ પણ વિચાર નથી આવતો. હજી કહું છું તમને, છેલ્લી વખત કહું છું કે સુધરી જાઓ. આ બેન દીકરીઓના આહોડા પડે છે ને એના નિહાપાઈ લાગે છે, અને એની હિસાબે તો આપણે સંતાન નથી, આપણે વાંજિયા છીએ, વાંજિયા. મોઢું સંભાળીને વાત કર. આ શબ્દ બોલતા પહેલા તારી જીભ કેમ ન કૂચો વળી ગઈ? તું મને વાંજિયા કહે છે? હે, આપણને વાંજિયા કહે છે? જો મારામાં ખામી હોત ને તો આ ડોહીની દીકરી એના પેટમાં બાળક ન રહ્યું હોત. ક્યાંક તારામાં તો ખામી નથી ને, તો મારે કાંઈક વિચાર કરવો પડશે હો. પછી ખામી મારામાં નથી, ખામી તમારી જિંદગીમાં છે. મારી જિંદગીમાં તો મને કોઈ ખામી નથી દેખાતી, કારણ કે હું જે જિંદગી જીવું છું ને એ જિંદગી જીવવા માટે લોકોને 7 જન્મ આ ધરતીમાંથી લેવા પડે. પછી કહું છું, હજી તમને શાંતિથી જ સમજાવું છું કે હજી આ બધું છોડી દ્યો. મોહ માયા આ બધું મૂકીને પછી એક વખત તો જો તમે, એક વખત શાંતિથી ને જિંદગી જીવો, જો પછી એનો અનુભવ કેવો થાય છે. હા, માયા હારે તો મને મોહ છે, કારણ કે નામ મારું મહેન્દ્ર, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. આખા જગતમાં બીજું નથી મારા માટે કોઈ ખાસ. જાણશો ને, સા પીવાનું મૂડે તે મારું મારી નાખ્યું છે. જોઉં છું હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી લ્યો, અને મારે હવે જેમ કરવું હશે ને એમ હું કરીશ. હે કુદરત, કોઈ તો રસ્તો બતાવ કે મારા ધણીને સુધારવા માટે હું શું કરું. સમજાતું નથી મને.
તે બહુ ગયેલું. નિકિતા તારા નિકિતા મને ખબર નથી ભાઈ ને જલપા મને માફ કરી દીધી બે 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 કઈ નથી કરી મને જલપા મને મારા પાપની સજા પડી છે નિકિતા તારા મહેન્દ્ર નહીં મૂકી નામ નહીં મહેન્દ્ર જલપા